બોલે છે વિધાનસભામાં આપનું સ્વાગત છે. દરરોજ તૌફિક ગાંચી ગાંધીનગર જાય છે અને આજે પ્રજાના પ્રતિનિધિ જે કંઈ વાતચીત કરે છે અને બહાર જે કંઈ ઓબ્ઝર્વેશન કરે છે એ તૌફિક નોંધે છે. ગઈકાલે આપણા જે મુખ્યમંત્રી છે અને ઉપમુખ્યમંત્રી એ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાનને મળ્યા હતા. ત્યાં શું વાત થઈ હશે એની થોડી તો વાત આપણે પછી કરીશું. એની શું ગૃહમાં કંઈક ચર્ચા થઈ ન થઈ, પણ તેના પહેલાં ગૃહમાં આજે તૌફિકે ગયા તો એમણે બહાર શું જોયું તે વિશે થોડી વાત કરીશું ને પછી ગૃહની વાત આપણે લઈશું. તો તૌફિક, આજે શું હતું ગૃહની બહાર? તમે જે ઓબ્ઝર્વેશન દરરોજ કરો છો એ પ્રકારે આજે શું જોયું તમે? ભાજપના ધારાસભ્ય છે કાલાવાડના મેઘજી ચાવડા, તે પોતે ગાડી પોતે ચલાવીને આવે છે અને જ્યારે તમારા પાસેથી પસાર થાય એટલે તમે એમને ઓળખી પણ ન શકો કે આ પોતે ધારાસભ્ય હશે. અને રોજ એ પાર્કિંગમાં ગાડી મૂકે છે અને ચાલતા ચાલતા આવતા હોય છે. આજે જે પ્રકારે ઇલેક્ટ્રિક જે ગાડી હોય છે જે તમને પાર્કિંગ પાસેથી ભોંયરામાં લાવતા હોય છે, જે હું અને બે અધિકારી જે મારા મિત્રો હતા એ પણ મને ત્યાં મળ્યા હતા. અમે સાથે નીચે ભોંયરામાં આવ્યા, ત્યાં ઊભા રહ્યા દરમિયાન આ મેઘજી ચાવડા પણ આવ્યા. એમની સાદગી છે. અને આજે ઉમેશ મકવાણાને પણ મેં ઇલેક્ટ્રિક ગાડીમાં ઉતરતા જોયા. સાથે બીજા ભાજપના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, જુનાગઢથી છે, જુનાગઢ જિલ્લાથી છે, મતલબ માણાવદરના ધારાસભ્ય છે. તો એ ધારાસભ્ય એવા છે કે આજે એ ઉતર્યા, ધારાસભ્યની ગાડી આવી, ધારાસભ્યની ગાડીમાંથી 3 જણા ઉતર્યા પણ ખરી એમ. અને એ જ દરમિયાન અરવિંદ લાડાણી પરિચિત છે મારાથી, તો મારા પાસે આવે એમ. કારણ કે આના પહેલાં આપણે એમનો મુદ્દો ધ્યાને લીધો હતો કે એ પોતે સાદગીથી રહે છે, ચપ્પલ પહેરીને ફરે છે, બટન પણ 2 ખુલ્લા રાખે છે કે તમારા પાસે આવે તો તમે ઓળખી પણ ન શકો. અને એ જ દરમિયાન એક મિત્ર મારા પાસે ઊભો હતો, તો એણે મને પૂછ્યું ખરી કે આમાંથી ધારાસભ્ય કોણ છે કે? મેં તો ધારાસભ્ય આ ઊભા હતા મારા જોડે ધારાસભ્ય છે. અને ક્યાં ધારાસભ્ય હતા કે હા કે ઓળખી ના શકાય. મતલબ આ અરવિંદ લાડાણી પણ એક સાદગીવાળા ધારાસભ્ય છે. હા, એટલે ધારાસભ્યની જે આપણે એક છબી ઘડી કાઢી છે કે ભાઈ ધારાસભ્ય એકદમ કપડાં એમના એવા હોય કાં તો એવી મોંઘી દાટ ગાડી. હા, મોંઘી. એક ધર્મેન્દ્રસિંહ ઝાલા છે, એ પોતે એમના પાસે ખૂબ મોંઘી ગાડી છે, એ ખૂબ મોંઘી એમના પાસે ગાડી છે. બાબુ જમના પટેલ છે, એમના પાસે પણ ખૂબ મોંઘી ગાડી છે. સિવાય બીજા 2 ભાજપના ધારાસભ્ય છે, એમના પાસે પણ ખૂબ મોંઘી ગાડી છે. પરંતુ આ ધારાસભ્યો જે આવતા હોય છે એમાં સતત એક વાત હું નોટિસ એ પણ કરતો હોઉં છું કે કોઈની ગાડીમાં બુલેટ પ્રૂફ કાચ નથી. આ મેં ધ્યાન કરેલું છે. પણ તૌફિક, આજે ગૃહમાં જે આખા દિવસ સમાચાર બન્યા, એક જે ગોપાલ ઇટાલિયાની વાત છે એ સમાચાર બન્યા, જીતુ વાઘાણીની વાત છે એના પણ ન્યૂઝ આવ્યા. તો એ મુદ્દો તમે સમાચારમાં તો બયાન કર્યો છે, પણ શું ઇનસાઇડ શું એમાં કહી શકાય આપણે આ કાર્યક્રમમાં એની? એ વાતની શરૂઆત કરું પહેલાં થોડા દર્શકો છે એમને હળવી પણ વાત કરું કે આજે અધ્યક્ષ કાંતિ ખરાડી છે, એમના ઉપર બગડ્યા હતા. હળવી તે બાબત નહીં કહેતો, પણ બગડાતા એટલે કે તમે જે ગૃહ છે એમાં બેઠા બેઠા નથી બોલી શકતા અને મંત્રી જ્યારે બોલતા હોય ત્યારે પણ તમે સામે ટિપ્પણી નથી કરી શકતા. એટલે વારંવાર અધ્યક્ષે ટકોર કર્યા પછી કાંતિ ખરાડીને ખખડાવે કે ભાઈ તમને આના પહેલાં મેં ટકોર કરી હતી, હવે જો તમે આ પ્રકારનું વર્તન કરશો તો તમને ગૃહના બહાર મોકલી દેવામાં આવશે. બીજી ઘટના એવી બની કે ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે અને દહેગામના જે ધારાસભ્ય છે જેમનું નામ છે બલરાજસિંહ ચૌહાણ, એ પોતે બંને બેઠા હતા અને લવિંગજી કંઈક મોંમાં એમને ખાવા માટે કંઈક નાખ્યું હશે. તો અધ્યક્ષે એવું કહ્યું કે લવિંગજી, તમારા મોંમાં જે તમે ખાવા માટે હાલ નાખ્યું છે તમે હાલને હાલ બહાર થૂંકી આવો, સોપારી હોય કે જે પણ કંઈ હોય. પછી અધ્યક્ષે હળવું એવું કહ્યું કે લવિંગજી, શું તમે લવિંગ ખાધું છે કે? કેમ કે લવિંગજી છે એ પેલો જે નાસ્તા હોય છે એનાથી વધારે ચર્ચામાં રહેતા હોય છે. એટલે પછી એમને તાત્કાલિક એવું કહ્યું કે તમારે હાલને હાલ બહાર જવું પડશે અને તમે સોપારી કે જે મોંમાં નાખ્યું હોય એ બહાર તમે થૂંકીને આવો. હવે જે આજના દિવસમાં જે પ્રકારે સૌથી મોટી બબાલ થઈ આમ તો ગૃહમાં, એક પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ, એની લગભગ 40 થી 45 મિનિટ, ઓછામાં ઓછી 40 મિનિટ ચર્ચા થઈ મામલે. અચ્છા, આવું ઓછું બનતું હશે? હા, પોઈન્ટ ઓફ ઓર્ડરની આટલી લાંબી ચર્ચા થઈ. એ પહેલાં ઘટના એવી બની કે
જીતુ વાઘાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર માંગ્યો હતો કે જે પ્રકારે ગઈકાલે શૈલેષ પરમારે જે પ્રકારે જીતુ વાઘાણી વારંવાર કોંગ્રેસ પર કટાક્ષ કરી રહ્યા હતા, બોલી રહ્યા હતા, એટલે એ દરમિયાન શૈલેષ પરમારે એવું કહ્યું હતું કે માપમાં તમે રહેજો એમ. તો એને લઈને આજે જીતુ વાઘાણીને પોઈન્ટ ઓફ ઓર્ડર લેવાનો હતો એમ કે ભાઈ અધ્યક્ષ પાસે રક્ષણ મારે માંગવાનું ને. જો કે એમનો પોઈન્ટ ઓફ ઓર્ડર આજે તો ના આવ્યો, પરંતુ ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નોત્તરી પતિ 12થી એક પ્રશ્નોત્તરી દરમિયાન એમણે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો અને એમણે જે અધ્યક્ષ હતા, પૂર્વ અધ્યક્ષ અશોક ભટ્ટ, એમનો મામલો ટાંકીને એમણે એ રીતના એમનો નિર્ણય ટાંકીને એમણે એ રીતની વાત કરી કે ભાઈ આ વિધાનસભાના ગૃહમાં કે આજે 9 પ્રશ્નો પૂછાયા, તારાંકિત પ્રશ્નો 9 થયા. તો કે જે પ્રકારે આ સત્તા પક્ષના ધારાસભ્યો વારંવાર અભિનંદનો આપતા હોય છે, શુભેચ્છાઓ આપતા હોય છે સરકારને અને મંત્રીઓને, અને વિપક્ષના જે ધારાસભ્ય છે એ ધારાસભ્યો કોઈને કોઈ મામલે બેઠા બેઠા ટિપ્પણીઓ કરતા હોય છે, જેથી કરીને ઓછા પ્રશ્નો પૂછાતા હોય છે. વિપક્ષના લોકો કોઈ હોબાળો મચાવે એને લઈને ઓછા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમણે એવું કહ્યું કે આ ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર એમણે લીધો, પૂર્વ જે અધ્યક્ષ હતા એમનો નિર્ણય ટાંકતા કે ભાઈ વધુમાં વધુ આ ગૃહમાં પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, કેમ કે આ ગૃહ છે એમાં લોકો એમના પ્રતિનિધિ ચૂંટીને એટલે મોકલે છે કે એમના પ્રશ્નોનું અહીંયા નિરાકરણ આવે, એમની જે કોઈ જરૂરિયાત હોય તે અહીંયા સરકારના સામે જે તે સભ્ય મૂકે અને સરકાર અને જે તે મંત્રી એનો જવાબ આપે. જે કોઈ આ રાજ્યના મામલા હોય, વિસ્તારના મામલાની અહીંયા ચર્ચા થવી જોઈએ. અને એમણે એવું કહ્યું કે આજે કેવળ 9 પ્રશ્નોની ચર્ચા થઈ, એ દુર્ભાગ્ય. મતલબ એમને એવું કહેવું છે કે આખા દેશમાં આપણે એવું કેમ ન કરી શકીએ કે રોજે રોજ અહીંયા 20 પ્રશ્નોની ચર્ચા થાય અને આપણી વિધાનસભા પ્રથમ નંબરે આવે. બરાબર. એમણે આ રીતનું પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો. અને અધ્યક્ષ પણ અનેક વખત કહેતા હોય છે કે આ ગૃહ છે એ લોકોના પ્રશ્નો છે તે પૂછવા માટેનું, ચર્ચા માટેનું પ્લેટફોર્મ છે. અહીંયા તમે સરકારનો વિપક્ષ ભલે કામ આમળે, સરકારના જે ધારાસભ્યો હોય સત્તા પક્ષના એ સરકારની ભલે પીઠ થપથપાવે, પરંતુ લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. આ મામલો જ્યારે ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર રૂપે લીધો, એટલે પોઈન્ટ ઓફ ઓર્ડર લે પછી સરકારના જે મંત્રી હોય એ પોઈન્ટ ઓફ ઓર્ડર સામે વાંધો લીધો. એમણે અર્જુન મોઢવાડિયા ઊભા થયા અને એમણે પોઈન્ટ ઓફ ઓર્ડર સામે વાંધો લેતા એવું કહ્યું કે ગોપાલ ઇટાલિયા નવો ધારાસભ્ય છે. ગોપાલ ઇટાલિયા પોતે જ આ ગૃહમાંના બધા ધારાસભ્યોમાં એકલા હોશિયાર અને બીજા બધા ડફોડ એવી રીતે આ ગૃહમાં એરિયા વર્તી રહ્યા છે. એમણે એવી રીતે વાત કરી કે આ ગૃહમાં ગોપાલ ઇટાલિયા હવે એવી રીતે વર્તી રહ્યા છે કે પોતે ખૂબ હોશિયાર છે, ખૂબ જાણકાર છે, અને બીજા બધા જે ધારાસભ્યો છે એમને કંઈ ખબર નથી પડતી. એટલે અર્જુન મોઢવાડિયાએ ગુસ્સામાં હતા. અર્જુન મોઢવાડિયા કેમ કે એમને એવું લાગ્યું કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા એમણે આ રીતની વાત ઉઠાવી એટલે એનો અર્થ શું નીકળ્યો કે ભાઈ સત્તા પક્ષના એમાં મંત્રી પણ આવી ગયા, ધારાસભ્ય પણ આવી ગયા અને વિપક્ષના જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ પણ આવી જ ગયા કે તમે લોકો ટાઈમ પાસ કરો છો. એનો અર્થ એવો થયો તમે લોકો પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે તમે ટાઈમ પાસ કરો છો અને મંત્રીઓ લાંબા લચક જવાબ આપે છે. જ્યારે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો એટલે તમારે વાત મૂકવાની, તમે પોઈન્ટ ઓફ ઓર્ડર કેમ લીધો. એટલે ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે સભ્ય પ્રશ્ન પૂછે, પેટા પ્રશ્ન પૂછે અને મંત્રીઓ લાંબા લચક જવાબ આપતા હોય છે. અને કે અશોક ભટ્ટ જે અધ્યક્ષ રહી ચૂક્યા છે, સ્વર્ગસ્થ છે, તો એમણે એવો નિર્ણય આપ્યો હતો કે ભાઈ મંત્રી ટૂંકો જવાબ આપે અને સભ્ય ટૂંકા પ્રશ્ન પૂછે. એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું એટલે આ મંત્રીને સહજ છે કે ન ગમે, એટલે એમણે આક્રમકતાથી એવું કહ્યું કે આ ધારાસભ્ય બની ચૂક્યા છે, ચોપડીઓ વાંચીને બોલે છે, પરંતુ જે ચોપડીઓ વાંચીને બોલી રહ્યા છે એ ચોપડીઓના અમે શિક્ષકો છે કે હું પેલી સાઈડ હતા કે અમે આ સાઈડ હતા. એટલે અર્જુન મોઢવાડિયા આ મામલે આજે ખૂબ આક્રમક થયા, ખૂબ ગુસ્સે થયા. સાથે સાથે જે પ્રકારે આજે આ મામલો ઉપસ્થિત થયો ને, આ મામલાને લઈને આજે ખાસી બધી બબાલ થઈ. જેમ કે આ લોકો ગુસ્સામાં વર્તી રહ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ એ રીતના વાત કરી કે તમે જેવા પ્રકારના સવાલ પૂછશો એવા પ્રકારના અમારા તરફથી જવાબ આપવામાં આવશે.
તમે સવાલો પોલિટિકલ અવલોકન સાથે પૂછશો તો તમને એ પ્રકારના જ જવાબો આપવામાં આવશે. તમે સવાલો લોકોના પ્રશ્નને લઈને પૂછશો તો અમે એ પ્રકારના ટૂંકા જવાબ આપીશું. અને એમણે એવું કહ્યું કે આ ધારાસભ્ય છે, આ ધારાસભ્ય એમના વિસ્તારના જે સવાલો છે ને એ ઓછા પૂછે છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના સતત સવાલો પૂછી રહ્યા છે. એટલે એમણે આખો આ મામલો ટાંક્યો અને કે તમે જે પ્રકારના સવાલ પૂછશો ને એ પ્રકારનો કે અમે તમને જડબાતોડ જવાબ આપીશું એમ કહીને અર્જુન મોઢવાડિયાએ ત્યાં સુધી કહ્યું કે આ લોકો છાપા છે ને છાપાની હેડલાઇન બનવા માટે આ પ્રકારના ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવાને અમુક સમયે આડે હાથ લેતા હોય છે, અને જિગ્નેશ મેવાણી, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી વધારે ચર્ચામાં રહેતા હોય છે. એમના જે પ્રકારના સવાલો હોય કે માંગણીઓ પરની જ્યારે ચર્ચા હોય ત્યારે આક્રમકતા જ હોય છે. એટલે અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું કે અમે હેડ માસ્ટર છે, જે ચોપડીઓ તમે વાંચી રહ્યા છો ને એના, અને તમે છાપામાં હેડલાઇન બનવા માટે જેવા સવાલો પૂછશો ને અમે મંત્રી તરીકે છાપામાં જે પ્રકારે હેડલાઇન બને ને એ પ્રકારના જ અમે જવાબ આપીશું. એટલે આ મામલે એકદમ આજે ખૂબ ગુસ્સાવાળો માહોલ થયો. પણ આ એક થોડુંક વચ્ચે તમને રોકું છું કે આ હેડમાસ્ટર આમ તો કોઈ હોય, મને લાગે છે આમાં કોઈ હોય સૌથી સર્વોપરી ગૃહમાં તો એ તો અધ્યક્ષ છે. એમની નીચે આ ખબર નહીં આવું બોલાય હેડમાસ્ટર કોણ છે. અને બીજી વસ્તુ કે આ જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા, એ ગૃહમાં આવતા પહેલાં પણ એમનો આક્રમક વલણ તો બહાર પણ હતું, એ ધ્યાને રાખવું જોઈએ ને. ગોપાલ ઇટાલિયાનો વાત એવી હતી કે ભાઈ આ સત્ર મેં પહેલાં કહ્યું તો હું ફરીથી કહું કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા સત્ર ચાલુ થયું ને તો એ પહેલા જ દિવસથી અભ્યાસ કરીને આવે છે અને એ લાઇબ્રેરીમાં મોડે સુધી બેસે છે. જે રેફરન્સો છે ગૃહમાં જે પ્રકારે અધ્યક્ષોના નિર્ણયો લેવાયો કે જે કોઈ મામલાને જે સંલગ્ન એમનો પ્રશ્ન હોય એનો અભ્યાસ કરીને આવે છે. અર્જુન મોઢવાડિયા આ મામલે એમણે જવાબ આપ્યો. પછી ફરીથી ગોપાલ ઇટાલિયા ઊભા થયા અને એમણે અર્જુનભાઈને જે પ્રકારની વાત કરીને તો અર્જુનભાઈ પછી બેસી ગયા ચૂપ. એ ટર્નિંગ પોઈન્ટ એને એ ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ મેન એ વાતમાં. એટલે શું જવાબ જે કે વાત અર્જુન મોઢવાડિયાએ એવું કીધું કે અમે હેડ માસ્ટર છે, તમે છાપામાં હેડલાઇન બનવા માટે આ પ્રકારની વાત કરી રહ્યા છો, અમે છાપામાં હેડલાઇન બને એવા જવાબ આપીશું, આવી એમણે વાત કરી અર્જુનભાઈએ. બરાબર છે. પછી ગોપાલ ઇટાલિયા ઊભા થયા કે જ્યારે અર્જુનભાઈ આ તરફ હતા એટલે પહેલે કોંગ્રેસમાં હતા, એ ટાઈમે અશોક ભટ્ટ અધ્યક્ષ હતા ને, 2009ની વાત છે. એ વખતે અર્જુન મોઢવાડિયાએ આ જે મેં પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો છે ને એ જ પોઈન્ટ ઓફ ઓર્ડર અર્જુનભાઈએ લીધો હતો. એ જ પોઈન્ટ ઓફ ઓર્ડર. અને એ ટાઈમે અધ્યક્ષે ચુકાદો એ જ આપ્યો હતો કે ટૂંકા પ્રશ્ન ટૂંકા જવાબ. બરાબર છે. પણ પછી કઈ અર્જુનભાઈ ફરી ઊભા થવાનું આવ્યું, બોલવાનું આવ્યું, પછી અર્જુનભાઈ ઊભા થયા નહીં. કેમ કે અર્જુનભાઈ જેનો વિરોધ કરતા હતા એ જ અર્જુનભાઈ કરી ચૂક્યા છે. ઓકે. પછી ઊભા થયા જીતુ વાઘાણી, કેમ કે અર્જુનભાઈએ મામલો છે ને એ ગરમ કરી દીધો. પછી જીતુ વાઘાણી મંત્રી તરીકે ઊભા થયા અને જીતુ વાઘાણી એવું કીધું કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતે લેન્ડ લોર્ડ હોય ને એવી રીતે વર્તી રહ્યા છે. અચ્છા, આવો શબ્દ આ રીતનો વાપર્યો કે ભાઈ કેવળ ને કેવળ મૂળ આની જે વાત છે, મૂળ વાત એક જ છે કે ગોપાલ ઇટાલિયા સતત બહાર આવે છે, મીડિયામાં બાઇટ આપે છે, બાઇટ રેકોર્ડ કરી દે છે અને એમના ફેસબુક પેજ, એમનો સોશિયલ મીડિયા એમાં ચલાવે છે. એટલે સરકારની થાય છે ફજેતી. મંત્રીઓને એ રીતનું કહે છે કે આ મોટા મંત્રીઓ છે એમને ખબર શું પડે છે, એ ભાઈ 12 શબ્દો પ્રયોગ કરે છે કે આ મંત્રીઓ છે તો આ મંત્રીઓને તો અહીંયા કંઈ ખબર જ નથી પડી. એમને તો કે વચ્ચે એકવાર મેં ઇન્ટરવ્યૂ કર્યું હતું તો એ રીતનું જે એમણે ટિપ્પણી કરી હતી કે દિલ્હીથી અમિતભાઈ ફોન કરે કે બેટા રાજીનામું તું આપી દે છે, બેટા તારે મંત્રી બનવાનું છે, કે પેલા રસોઈ ના કર્યો. આવો એ 12 નિવેદનો કરે. એટલે આ મંત્રીઓ છે એમને કેટલું આમ શરમજનક લાગે કે આ બેફામ ગમે તે બોલે છે. એટલે પછી જીતુ વાઘાણીએ લેન્ડ લોર્ડ
નો શબ્દ પ્રયોગ કર્યો. પણ આ જ્યારે ચર્ચા થઈ ત્યારે હર્ષ સંઘવી હાજર હતા. હર્ષ સંઘવી પણ આવશે આ લાઈનમાં. હા, તો એ શું બોલ્યા? ના, એ આ લાઈનમાં આવશે. હા, એટલે તો ક્રમ વાઇઝ હા. ને આખો સિક્વન્સ ખબર હા, પડે. તો જીતુ વાઘાણી શું? જેવી રીતે જીતુ વાઘાણીએ આ જ વાત કરી કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતે લેન્ડ લોર્ડ હોય ને એવી રીતે વર્તી રહ્યા છે, બરાબર છે, અને પોતે એકલા હોશિયાર છે ને બીજા બધા ડફોડ છે ને. આ ચર્ચા ઉગ્ર હતી. આપણે જે પ્રકારે હળવી કરી એવી નહીં, બહુ ઉગ્ર આક્રમક રીતે, એકદમ ઉગ્ર ચર્ચા. પછી ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે હું લેન્ડ લોર્ડ છું, એ તમે મને કીધું એટલે મારે હવે એનો જવાબ આપવો પડે. એટલે એમણે એવું કીધું કે હું મારી જાતને ભણેલો સમજું છું. હું શું છું ને એ મારે નક્કી કરવાનું છે. કે હું મારી જાતને કે વડાપ્રધાન સમજું છું. હું મારી જાતને કે અમેરિકાનો રાષ્ટ્રપતિ સમજું છું. કે અને કે હું પોતે છે ને BA LLB થયેલો છું. એમ કહીને એમણે જવાબ આપેલો કે કેમ હું મારી જાત પર ગૌરવ ના કરું. એમણે એ પ્રકારની પ્રકારે વાત કરી કે હું મારી જાત પર ગૌરવ કેમ ના કરું. તમે એમ કહો છો તો કે આ બધો અભ્યાસ હું કરીને આવું છું ને, કે હું મારી જાત પર કેમ ગૌરવ ના કરું. એ દરમિયાન આજે એમનો અભ્યાસ ગણાવ્યો દરમિયાન જીતુ વાઘાણી એ પ્રકારનો શબ્દ પ્રયોગ કર્યો કે તમે 8 પાસ કહી રહ્યા છો. કે અચ્છા, આ લાઈન જિગ્નેશ મેવાણીની છે, પરંતુ કે તમે 8 પાસ કહી રહ્યા છો, 8 પાસ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છો, પરંતુ કે તમે કેશુભાઈનો જ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિડીયો બનાવ્યો હતો. આ જ કેશુભાઈનું. એ કેશુભાઈ તો કે 4 ચોપડી ભણેલા હતા. તમે એ વિડીયોમાં કે તમે એમના પગે પડ્યા હતા. એટલે કે તમે 8 પાસ તરીકે જે પ્રકારે સંબોધન કરો છો, 8 પાસ તરીકે હર્ષ સંઘવીના લોકો વારંવાર કહેતા હોય છે. અભ્યાસને લઈને લોકો રાજકીય અવલોકન અને ટીકા ટિપ્પણી કરતા હોય છે. તો એમણે જીતુ વાઘાણીએ કેશુભાઈનો મામલો યાદ કર્યો. બરાબર. કે તમે એ તો 4 પાસ હતા ને, એ તો મુખ્યમંત્રી હતા, આ તો મંત્રી છે. એટલે એમ કહીને એમણે જીતુ વાઘાણીએ ગોપાલ ઇટાલિયા છે એમને સંભળાવ્યું. અને એમણે અધ્યક્ષ પાસે પોઈન્ટ ઓફ ઓર્ડર જીતુ વાઘાણી એવી રીતે લીધો કે આ વિશેષ અધિકાર ભંગ થયો છે. જે મુદ્દાઓની ચર્ચા ગૃહમાં નથી થતી એને બાર ગોપાલ ઇટાલિયા સાદી ભાષામાં કહીએ તો તોડી મરોડીને અને પોતાની અનુકૂળતા મુજબ રાજકીય અવલોકન છે ને એના સાથે રજૂ કરે છે. બરાબર. એટલે આમાં એન્ટ્રી થઈ ચૂકી હર્ષ સંઘવીની. હર્ષ સંઘવીની એન્ટ્રી થાય છે એટલે પછી હર્ષ સંઘવી છે તે પોતે ઊભા થાય છે આમાં. અને હર્ષ સંઘવી એ રીતનો જવાબ આપે છે કે વિસાવદનના ધારાસભ્ય, ગુજરાત પોલીસના પૂર્વ કોન્સ્ટેબલ, BA LLB તરીકે એ શબ્દ પ્રયોગ કરે છે કે BA LLB. અને પછી હર્ષ સંઘવી ગોપાલ ઇટાલિયા છે એમને જવાબ આપે છે કે જે પ્રકારે આ વાત કરી રહ્યા છે, પરંતુ મૂળ આક્રમકતાથી કહે છે કે એમનો કહેવાનો હેતુ એ છે કે જે પ્રશ્નોની ગૃહમાં ચર્ચા નથી થઈ, પ્રશ્નોત્તરી દરમિયાન તારાંકિત પ્રશ્નોના, એ પ્રશ્નોને બહાર ગોપાલ ઇટાલિયા પોતાની રીતે રજૂ કરે છે, પોતાની રીતે પ્રસ્તુત કરે છે અને એ રીતનું ચિત્ર ઉપસ્થિત કરે છે કે પોતે ખૂબ હોશિયાર છે, ખૂબ જ્ઞાની છે. અને વિધાનસભાના પગથિયા, તો વિધાનસભાના જે પગથિયા છે, પગથિયા પરથી એવું કહે છે કે મંત્રીઓ ડરી ગયા, મારાથી હપટાઈ ગયા, બી ગયા. આ રીતની હર્ષ સંઘવીએ વાતચીત કરી. એટલે ગોપાલ ઇટાલિયાને હર્ષ સંઘવીએ બરાબરનું આ મામલે સંભળાવ્યું. કહ્યું કે ભાઈ એ એકલા જ હોશિયાર છે, એ એકલા જ ભણેલા ગણેલા છે, બીજા કોઈના ગૃહમાં કોઈ પણ પ્રકારની ખબર પડતી નથી. અને કે તમે લોકો કેવળ ને કેવળ છાપામાં ચમકવા માટે, મીડિયાની હેડલાઇન બનવા માટે, બાળ છવાવા માટે કે તમે વિધાનસભાની સીડીઓ છે તો સીડીઓ પરથી મંત્રીઓ આવા છે, ધારાસભ્ય આવા છે, એમની શૈલી છે જેમાં બધાની ખીચાઈ કરે. ગોપાલ ઇટાલિયા જે પ્રકારે બોલતા હોય તો કે તમે એકલા જ હોશિયાર ને તમે એકલા જ આ મામલે જાણકાર છો. તો આ મામલો આજે 35 થી 40 મિનિટ ચર્ચા પછી શૈલેષ પરમાર ઊભો થયો. અને પછી શૈલેષ પરમાર ઊભા તો થયા જ, પરંતુ સાથે સાથે એ પ્રકારની આ લોકોએ માંગ કરી કે ભાઈ
જે તારાંકિત પ્રશ્નો છે, તારાંકિત પ્રશ્નોમાં જેણે જે પ્રશ્નોના મંત્રીએ જવાબ આપ્યા છે એની જ તમે બહાર બાઇટ આપી શકો, બીજે નહીં. બીજા જે પ્રશ્નોમાં સરકારનો પક્ષ નથી મુકાતો અને આ લોકો બહાર રાજકીય અવલોકન સાથે ટીકા ટિપ્પણી કરતા હોય છે કે અમારો આ પ્રશ્ન હતો ને અમને આ પ્રકારનો જવાબ મળ્યો, પછી રાજકીય અવલોકન કરતા હોય છે, ટીકા કરતા હોય છે, તો એમાં સરકારનો પક્ષ નથી મૂકી શકાતો કેમ કે મંત્રી અંદર જવાબ આપ્યો જ નથી. તો હા, સમજી ગયો. પણ એ કાઉન્ટર તો બહાર પણ થઈ શકે. હા, કાઉન્ટર બહાર થઈ શકે એટલે બીજેપીના જે કોઈ પ્રવક્તા હોય એ કાઉન્ટર કરી શકે આખી વાત. એટલે બીજેપીના જે પ્રવક્તા છે ને એ પ્રવક્તા જવાબ આપવા આવે તો કાઉન્ટર થાય. એટલે હમણાં એ રીતની અધ્યક્ષ પાસે કહી કે જે વિધાનસભામાં જે પ્રશ્નોની ચર્ચા થાય એની તમે બાઇટ આપી શકો, બાકી તમે કે બાઇટ આપી ના શકો જેની ચર્ચા નથી થઈ. એટલે પછી શૈલેષ પરમાર પણ ઊભા થયા અને અમિત ચાવડા પણ ઊભા થયા અને એમણે એવું કહ્યું કે ભાઈ જે પણ પ્રકારના અહીંયા સવાલોના જવાબ મંત્રી આપતા હોય છે એ નેવામાં તો કે અપલોડ થતા હોય છે. આ મામલો ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યો ને કે અહીંયા તો લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ ને, અને બીજો મામલો એ છે કે પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, નેવા પર તમે મૂકો છો એટલે આ દેશનો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે, તો પબ્લિક પ્રોપર્ટી થઈ ગઈ. બરાબર. એટલે કે કોઈ પણ ધારાસભ્યોએ બહાર મીડિયા બાઇટ પણ આપી શકે ને રાજકીય અવલોકન પણ કરી શકે, સભ્યનો અધિકાર છે. આ આક્રમકતાના વચ્ચે હર્ષ સંઘવીએ એ મામલોનો પણ ઉલ્લેખ કરવાનું ચૂક્યા નહીં કે જે પ્રકારે આ BA LLB છે તો એમણે એ રીતના વાત કરી કે તમે ભણ્યા ખરી પરંતુ તમે આ જ વિધાનસભાની સીડીઓ પરથી જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા, એમના નામનો એમણે ઉલ્લેખ ના કર્યો અંદર ગૃહમાં, પરંતુ એમના ઉપર જૂતું જે ફેંક્યું હતું ગોપાલ ઇટાલિયાએ, એ વાતે એમણે યાદ કરી. એ ટાઈમે તમારું BA LLB ને તમારા સંસ્કાર ક્યાં ગયા, આ રીતે એમણે વાતચીત કરી. પછી ગોપાલ ઇટાલિયાને જવાબ આપવાનો ન આવ્યો. પછી ગોપાલ ઇટાલિયા આ મામલો પછી આ લોકો એવી માંગ કરી કે આ મામલે વિશેષ અધિકાર ભંગ થયો છે, પોઈન્ટ ઓફ ઓર્ડર જીતુ વાઘાણીએ લીધો હતો અને કે તમે અધ્યક્ષ આ મામલે નિર્ણય કરે. એટલે અધ્યક્ષ એવું કીધું છે કે મારે આનો નિર્ણય જે આપવાનો છે લાંબો નિર્ણય લેવાશે, એટલે હાલ પૂરતો એમણે નિર્ણય નથી લીધો, પરંતુ આવનારા દિવસોમાં અધ્યક્ષ આ મામલે અભ્યાસ કરી અને જે વિધાનસભા સચિવાલયના ગૃહના નિયમ અનુસાર જે ચુકાદો હશે અધ્યક્ષ આપશે. ઓકે, તો આ જે મુદ્દો છે એ ઘણો લાંબો તમે વર્ણવ્યો, આખો મુદ્દો, એના ન્યૂઝ તો ચાલ્યા જ હશે. પણ હવે છેલ્લો સવાલ તોફિક એક પૂછે છે કે ડેપ્યુટી CM ને CM બંને આમ ગૃહ સાથે નથી લાગતો ઓળખતો, એ સ્પષ્ટતા કરી દઉં. એ મળવા ગયા હતા અને વડાપ્રધાનને ત્યાં વાત કરી, મને લાગે છે કે ગૃહમંત્રી સાથે પણ મળ્યા, અમિત શાહ સાથે પણ. પણ વડાપ્રધાન ને ગૃહમંત્રી એ તો અવારનવાર ગુજરાત આવતા રહે છે, તો અત્યારે એ કેમ એવું બન્યું કે દિલ્હી જવું પડ્યું? એ શું કોઈ એ પ્રકાશમાં આવ્યું છે, મીડિયામાં નથી આવ્યું? અટકળો જ લગાવી શકાય આમાં, તો બીજું કશું? એને એક હું મામલો કહીશ સાથે પેલા મેં એક વાત એ મેં ચેક કરી લીધી. ગોપાલ ઇટાલિયા એ પણ પ્રકારનો જે અધ્યક્ષ હતા અશોક ભટ્ટ, એમના જે નિર્ણય હતો એમાં એક વાક્ય હતું, તો એમણે એવું કહ્યું કે ભાઈ આ ગાંધીજીનો જે ફોટો લગાવેલો છે એમાં એ અધ્યક્ષે એક કોટ કર્યું હતું વાક્ય દરેક સભ્યને લઈને, તો કે એ તમારે કોતરાઈને નીચે લખાવવું જોઈએ. પછી અધ્યક્ષે એવું કહ્યું કે ત્યાં સત્યમેવ જયતે જ આવે. એટલે આજના દિવસે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી બંને સામે આ મામલે આવ્યા, અને જે હું સમજું છું, જે મારું અવલોકન છે કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે વિધાનસભાનું સત્ર ચાલુ થયું પહેલા જ દિવસથી એમના આજે માની લો 2 પ્રશ્ન આવ્યા, ભલે પૂછવાનો મોકો મંત્રીને મળ્યો છે કે નથી મળ્યો, તમારો એમના સવાલનો જવાબ એમને મળી ગયો, નેવા પરથી ડાઉનલોડ કરી દે છે અને તરત ને તરત એ રાજકીય અવલોકન સાથે જે પ્રકારે ટીકા ટિપ્પણી કરે છે, આને લઈને મંત્રીઓ અને સરકાર ભીસમાં મુકાય છે. અને ગોપાલ ઇટાલિયા આમના માટે માથાનો દુખાવો બની ગયા છે એવું મારું માનવું છે. અને એ જ કારણસર ગોપાલ ઇટાલિયા સતત અભ્યાસ કરીને આવે છે. અને આજે જ્યારે ગોપાલ ઇટાલિયા આ મામલો લઈને આવ્યા હતા, આ પ્રશ્નને લઈને આવ્યા હતા, તો એ સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. એમણે આ પ્રશ્નને લઈને જેટલા અધ્યક્ષોએ જે ચુકાદો આપ્યા હતા ને એ બધા ચુકાદાનું એ હોમવર્ક કરીને આવ્યા હતા, એની પ્રિન્ટો કાઢીને આવ્યા હતા. અને એ જ કારણસર એમનો જે પ્રશ્ન છે ને તો એમના પ્રશ્નને લઈને આ 3 સિનિયર મંત્રીઓ છે એમણે કાઉન્ટર કરવું પડ્યું હતું. આટલી ઉગ્ર ચર્ચા એમની તૈયારી હતી એ કારણસર થઈ. ઓકે,
અને જે પ્રકારે મુલાકાતની વાત કરી તો વર્તમાન સ્થિતિમાં જે ખાડી દેશોમાં જે યુદ્ધનો મામલો હાલ ચાલી રહ્યો છે અને એના કારણે જે રાંધણ ગેસ છે એની એક કટોકટી સર્જાય એવી એક સંભાવના દેખાઈ રહી છે. તો જે ડેરી ઉદ્યોગમાં જે ગેસ આપવામાં આવે છે કે અન્ય ઉદ્યોગોમાં જે ગેસ આપવામાં આવે છે એમાં તો સરકારે હાલ કાપ મૂકી દીધો છે અને એનો હેતુ એ છે કે રાંધણ ગેસ છે એ લોકોના ઘર સુધી પહોંચે ને કોઈના ઘરનો ચૂલો છે એ ન બુઝાય. એને લઈને કદાચ આ મામલે એમની મુલાકાત થઈ હોય અને આ મામલે એમણે ચર્ચા કરી હોય, કેમ કે આ કેન્દ્ર સરકારને આધીન છે, ખાડી દેશોમાંથી જે આવે છે અને એને લઈને આ મામલે સંવાદ થયો એવી શક્યતા હું જોઈ રહ્યો છું. ઓકે, તો આ હતી ચર્ચા બોલે છે વિધાનસભામાં. આજે જે મુદ્દો આટલો લાંબો ચાલ્યો એ વિશે વિગતવાર તોફિકે વાત કરી. ન્યૂઝમાં તો એ ચાલ્યું છે, પણ કેટલીક વાતો જે આ રીતના સંવાદમાં જે મુકાતી હોય તો એ ચોક્કસથી તમને સાંભળવી ગમતી હશે. એ ચર્ચાનો મૂળ સાર એટલો જે પ્રકારે આજે મંત્રીઓ આક્રમકતા દાખવીને કે ગોપાલ ઇટાલિયા શાંત પડી જાય અને જે બહાર એમના પોતાના પેજ ઉપર વિડીયો બનાવતા હોય છે, એમના મત વિસ્તારના લોકોને આવે છે તો એ વિધાનસભા બતાવે છે અને પછી બાર સીડીઓ આગળ એમને બેસાડે છે ને વિડીયો બનાવે છે કે જોયું તમે અહીંયા કયા મંત્રી છે, એમને કશું આવડે છે. મૂળ આ મામલો એ હતો. એ વિડીયો બનાવે છે ને એ રીતનો બતાવવાનો પ્રયાસ કરે છે કે અહીંયા તો કોઈને કંઈ ખબર એમના સિવાય પડતી જ નથી. એ મામલે સહજ છે કે સરકારના મંત્રીઓ નારાજ હતા અને એની મૂળ વાત આટલી છે. ઓકે, તો આ હતી બોલે છે વિધાનસભામાં ચર્ચા. ગોપાલ ઇટાલિયા સામે જે કંઈ વાંધો પડ્યો છે એને લઈને મંત્રીઓ એમની સામે એમને ગૃહમાં થોડા ઘેર્યા હતા એવી વાત પૂરી કરી છે. તો આ પ્રકારની ચર્ચા અમે રોજબરોજ આ કાર્યક્રમ અંતર્ગત લાવતા રહીશું. અત્યારે મને અને મારા સાથી તોફિકને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ